હાલો મિત્ર, જો હમણાં એક વિડીયો મૂકું તમને એટલે એને ખબર પડે. બરોબર, મસ્ત હે. હા હે ને, આમાં કેવા ભ્રષ્ટાચાર વાળા છે ને એ બધે વિડીયો છે જોરદાર. બરોબર ને, જ્યાં રાજકોટના ડિમોલેશન થયું હતું ને જંગલેશ્વરમાં, હવે અહીંયા કાજુ કતરી એટલે ચા ના નાસ્તાના એવાના 70 લાખનું બિલ બનાવ્યું. તમે જોવો ને, એ ભાઈ વિડીયો બહાર એક પડ્યો હોય એટલે એ શું હવે ગમે એ ખાધું હોય મને એમ છે ને આ કાંઈ આમ સારું સારું જ ખાતા હોય. બરોબર, જીસીબી વાળા પાડો વાળા પાડતા છે પણ આ સારું સારું જ ખાતા હોય છે. ટેકવા દો, બીજાનું મકાન તો પડો હોય તો પડે, બરોબર, સાફ થવું હોય તો થાય. ભાઈ ખાવાનું તો સારું સારું ને. એટલે આ છે ને એમ કે છે કે 70 લાખનું કે બિલ બનાવી. બોલો, 5 લાખનું માંડ થાય એવું હતું ને 70 લાખનું. આ વિડીયો છે હમણાં મૂકું તમને. હવે જો આવું બધે કરતા હોય એકો એક જગ્યાએ તો કેટલું ખાતા હોય, કેટલો ભ્રષ્ટાચાર, બીજી કાંઈ વાત જ નહીં. ખાય જવાની બીજી કાંઈ વાત જ નહીં. જો તો ગમે પુલ બનાવતા હોય કેમ પેલા 2 કરોડનું બહાર પડ્યું નામ, પછી એમાં શું કરે? પુલ બનાવે કંઈક ભૂંગરા મૂકે, કંઈક ધોઈડ હે ને હલકી વાપરે, રેતી સિમેન્ટ હલકી વાપરે, બધું હલકું હલકું વાપરીને બિલ તો અહીંયા જ ઊભું હોય. એને એમાં શેઠ ન આવે તો મોટું જબરું કરી નાખું. ત્યાંમાં જ ખાલી અકાલવીને શું એને ક્યાં દાડીએ હવે પૈસા આમ મહેનત કરીને ભેગા કરવાના એવું જ કાંઈ છે નહીં. એટલે આવું છે. બરાબર, હમણાં જો ભેગા કરવાના હોય, ચાલો કામે જવાના અને 1000 રૂપિયા દાડી આવશે કે 2000, તો કે જ ભેગા થઈ રહે એ જ કાંઈ થાય નહીં. પણ આ શું પ્યામાં હકાલ હોય ને અને થઈ રહે આપણું. બરાબર, કાજુ કતરી થઈ રહે બધાને, એટલે આને હે કાજુ કતરી કહેવાય. આ બધું નામ એવું, બરાબર ને, નામ એવું પાડે પાછા. બોલો, કાજુ કતરી છે આમાં લખવાનું એવું, આને કાજુ કતરી કહેવાનું. બરાબર, આ અડધાને કોઈને ખબર ન હોય આપણે ગામડાવાળાને કે કાજુ કતરી કેને કહેવાય એવી ન ખબર. એટલે તે વિડીયો પહેલાં જો એટલે તમને ખબર પડે. પણ આ એક મોલના બગડાટી બોલાવે વરસાદ આવતો નથી, પહેલાં વિડીયો જો. એટલો બધો ખર્ચો છે જ નહીં જમણવારમાં. એટલો બધો તો હું કામ ખોટા બિલ બનાવવા જોઈએ? આ વાકાણીના ધંધો શું કામ કરવો જોઈએ ભાઈ? એને આ બનાવ્યું તો મારે કહેવું પડ્યું ને તમને. કે મારે ક્યાં તમને કહેવાનું હતું? હું કોર્પોરેશનને 3 વાર હું આવી ગયો તો તમને કહું નહીં કે આ ખોટું બિલ બનાવ્યું તો મારે તમને કહેવું પડ્યું? હું હા પાડું છું. અનેક સંસ્થાઓએ ઠંડુ પાયું હતું અને ત્યાં ગરમી હતી એટલે લોકો ઠંડુ જ પાવા જતા હતા અને ઠંડુ જ બધા પીતા હતા. અને ચા હોય એવા 5 પછી 100-200 જણા પીવાવાળા. પણ પહેલી વાત તો એ 20-21 રૂપિયાની ચા જ નથી થતી. રાજકોટમાં અમારે કોઠારી ઉપર 5 રૂપિયાની અડધી ચા મળે. અને એમ કે જંગલેશ્વરમાં ડિમોલેશન હાલે ત્યાં પાવા જ આવી છે એટલે 10 આના પૈસા દે ને 10-15 સાત એ મફત પડી દે. આ ખોટા બિલ બનાવે છે ને કોણ કહેવા જાય? મારા 3 દી સુધી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા. બધા અધિકારીને ખબર છે, બધા આગેવાનોને ખબર છે. 5.5 લાખ રૂપિયાનો આ જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચો થયો હતો. આ જ નવની દોલમાં બનાવતા હરિભાઈ ગવા રોડ ઉપર એટલો જ ખર્ચો છે. અન્ય બીજી સંસ્થાઓ હોત આપતા હતા. 10% પોલીસ ખાતાના, કોર્પોરેશનના, જીબીના બધા વિભાગના 10% કર્મચારી એવા હતા તો નાસ્તો જ નહોતા કરતા. એની ઘેરે જમીન આવતા ને એની ઘેરેથી ટિફિન લઈને એટલી સંસ્થાઓ ખવાડતી હતી. અમે એટલું દીધું, બીજાએ એટલું કર્યું, તો 70 લાખના બિલ ખોટા જ બનાવવાના આ વાકાણીને. એ તો એની નીચે હોય ને, બીજા કોણ હોય? એની નીચે એના ભેગા હોય એને બિચારાને કીધું એટલે બનાવ્યો ને. એ થોડા એવું કરે, એને ખબર છે 70 લાખનો ખર્ચો જ નથી થતો. 70 લાખના બિલ કેવી રીતે ભાઈ બને? આમાં એ પત્રકારનું તો નામ લે ને. એ તો જો આમાં એને ખબર પડી ગઈ છે કે આપણી માથે માછલા ધોવે એટલે પત્રકારનું હવે નામ દે કે પત્રકાર ખાઈ ગયા. પત્રકાર હું ધતુરો ખાઈ ગયા? પત્રકાર શું ખાઈ જતા હતા? આદિ સુધી કેટલી કોન્ફરન્સ કોર્પોરેશનમાં બનાવી. ઓલા આવડા બિસ્કીટ 5 રૂપિયાનું પેકેટ આવી મગે, 2 બિસ્કીટ હોય, એક ગોળ બિસ્કીટ હોય અને એક ચા હોય. પત્રકારો અમે પત્રકાર પરિષદમાં આદિ સુધી 30 વર્ષથી જંત્રાવી કોર્પોરેશનમાં. બરાબર, એ એમ કહે છે કે આટલા પત્રકાર હતા ને આટલા હતા. જ્યાં આપણે બોલાવી તો 40-50 જણા આવે છે. એ હું કાજુ કતરી ખાઈ જતી તો એનું બાનું છે એટલે એમાં માછલા ન થયો. મૂળ વાત આ હું તમને સહી કહું છું. બાકી પત્રકારની ખોટી વાત આદિ સુધી કેમ ન કહે? હવે કાજુ કતરી ખવડાવવાનું
હવે જ પત્રકારનો એ કે મેં કાજુ કતરી ખવારી, આની પહેલાં હું કામ ન ખવારી? આની પહેલાં કાજુ કતરી ખવારી પત્રકારોને કોઈ ના પાડી હતી નહીં ખવડાવવાની? આ તો હવે ખબર પડી ગઈ ખોટું બિલ બન્યું એટલે હવે પત્રકારોનું નામ છે. તમારે ને પૂછ્યું કે અમારું નામ છે, અમે ખાઈ તો એક બટકું ખાઈ છે. આ કેદી ત્યાં એટલી બધી 200 રૂપિયાનું એક નંગ ખવાયું કોર્પોરેશનમાં? એ તો તમે કંઈ પૂછ્યો ને કે આવા નવા ખોટા બિલ બનાવીને આવું નવું હાંકવાનું, એ પ્રજાના પૈસા છે ને વેડફોશન પત્તે ઠોકો છો, ક્યાં ભવે છૂટશો તમે? હવે તો મને એટલી ખબર, કમિશનરને અંગત રસ લઈ અને વિજિલન્સ તપાસ બેહારીને આની કમિટી રચી અને આને સસ્પેન્ડ કરવો જોઈએ. જોયું ને મિત્રો, આને કાજુ કતરી કહેવાય, બરોબર? કેમ કાજુ કતરી નાખવાના, કાપી નાખવાની, એટલે કાતર કેમ મારી દેવાની, કટિંગ કેમ કરવાનું, ક્યાંથી પૈસા મળે, ક્યાંથી ઉલારવું, શું કરવું, એ આ બધું કાજુ કતરી કાપતા આવડતો ને નથી કામનું, બરોબર? એટલે હે ને પુલ બનાવતો ને પુલ, તો એમાં આને ઘોડે જ કાજુ કતરી કરી નાખે. સિમેન્ટ હે ને 400 ને 500 450 વાળી હોય ને, એ નહીં વાપરવાની, હલકી વાપરવાની. 250 વાળી આવે ને 200 વાળી, એ બરોબર. અને કાજુ અને રેતી નાખવાની હોય તો એ હાવ હલકી, હાવ હે ને માટી જેવું હોય ને એ જ નાખવાનું. 2-3 પેલા 400નું 250નું ટન હોય ને એ નહીં નાખવાનું, 50નું ટન આવવું જોઈએ, બરોબર? 100-200નું છેલ્લામાં છેલ્લું એવું વાપરવાનું. એટલે કાજુ કતરી એમાં થાય. છેલ્લે તો થવાનું જ છે. 5 વર્ષ ગયા, 5 વર્ષ રોડ ટેકી ગયો એટલે એનું કાજુ કતરીનું પૂરું, બરાબર? કોઈ એને ભાવ પૂછે નહીં. 5 ને હું જ કહું 12 મહિના જાય ને તોય કોઈ પૈસા પૂછતું નહીં. પૂછે કોઈ? આનું કાજુ કતરી જ કહેવાય. રામ મંદિર આપણે બન્યું, બરાબર? અહીંયા આ કેટલા કરોડનું બુશ લાગી ગયું, ઘણું બધું. હવે કે ને એટલે કંઈક હે ને એમ જ કે ક્યાં એમાં દઈને તૂટી ગયા ક્યાં, એટલે આ બધું એ સરકારથી બન્યું હોય કે કોઈ દીધા હોય દાન ક્યાં, એ બધું એવું જ હોય, બરાબર? બધાને થોડા રૂપિયાનો ટેકો હોય, કંઈક ટેક્સના પૈસા હોય, આ બધું એવું જ હોય. બધું કંઈક કાજુ કતરી જ હોય. શું કેનું કેમ કરી નાખવું નહીં, કોઈને ખબર જ ન પડે. અત્યારે કાજુ કતરી કેમ કરી નાખવી, આવું છે. એટલે જો ખેડૂ હતા અહીંયા નજીક, યાર મંદિર બનાવવાના હતા, ટુકડા ખેડૂ એને એમ કે ભલે રામ મંદિર બનતું, તો 2-4 લાખમાં વીઘો દઈ દીધો હોય, બરાબર? પછી એના એ કાજુ કતરીવાળા હોય ને એને ખબર છે કે આ પછી 25-30 લાખ 21 લાખ 27 લાખ એવામાં વેચે, નહીં 46 લાખમાં વેચી વાલો વીઘો જ ગણો. 4 લાખમાં 4-4.5 લીધો હોય અને 46 બેસે તો 40 તો કાજુ કતરી કરી નાખી. 40 લાખની તમે ગણો. હવે આ પાછા પડે કરી જ નાખવાનું બધાનું કટિંગ, ભગવાનના નામ ઉપર કરી નાખવાનું. એટલે કાંઈ મોરા થોડા કહેવાય. હાલો એ કહો, ભગવાનના નામમાંથી નથી મૂકતા, બરાબર? આ તો કોક હે ને કૌભાંડ બહાર પાડે છે, સારું હે આ હે ને અપક્ષવાળા, એટલે આમાં બરાબર વિપક્ષવાળા એ નકર હે ને આ કાંઈ ન જડે, બરાબર? કાંઈ જડે જ નહીં. એમ કહો પબ્લિકને હે ને રામના નામ ઉપર દર્શન કરીને 50 હોજ નાખવાના, ભલા તમે 10 રૂપિયા નાખો, પણ સાંજે 5 લાખ માણસ દર્શન કરતો હોય, 1 લાખ કરતા હોય, તો એક જણો 1 રૂપિયો નાખે 1 લાખ થયા. 10 રૂપિયા ના લાખતા હોય તો 10 લાખ થયા. 10 લાખ આવે માણસ એ 5 લાખ આવે. હાલો એ ગણો, હિસાબ તો કરો પહેલાં તમે કે હાલો લાખ માણ આવી એ રૂપિયો નાખે લાખ થયા, બરાબર? એમ જોવાનું. અને નગર 10 લાખ થાય 10 નાખે તો કાંઈ 10 નાખ કોઈક વધારે નાખે. આ બધાની કાજુ કતરી ને આ બધા મળીને કરી નાખે ટોટલ. શું આ તો કોઈક ભાંડો ફોડે ને તો જટ ફૂટી જાય, નકર આમને હાલ્યું જાય ને ગાડીઓ લઈને ફરે ને જે હે ને રામ કરીને મહેનત કરીને હે ને રામનું નામ આપણે કંઈક ટેકવા દઈશું, નામ દઈશું, એને સારી સાયકલ ન હોય, બરાબર? સારી સાયકલ ન લે. અને ઓલા હે ને
તમને બધા એ રામનું નામ લઈ ગયો, રામનું નામ લઈ ગયો, બોલો ભારત માતાની જય એમ કરીને હે ને કરોડો રૂપિયાને કહી નાખ. આવા છે બોલો. આ હાજર મિત્રો એ કોક હે ને વિપક્ષ વાળા ભાંડા ફોડતા રહી ગયો, નકર આ હે ને કાજુ કતરી બધા ખાઈને જળશે જ નહીં. કોણ કામ કાપી નાખે ને એ જ નહીં જડે. આ તો હારું વિના એના માણસો ભાંડા ફોડે ને ફૂટે એવા થાય નહીં તે હારું.